વાગ્યા છે સવારના 8 ને આ ભાઈ જાગ્યા નથી. મને ગળા સુધીનો વિશ્વાસ હતો કે રોહિતભાઈ નહીં જાગ્યો ને. તો ફાઇનલી પગ્યા છે રોહિતભાઈ ના ઘરે અને અહીંયા વ્લોગ આપણે શરૂ કરી દીધો છે. તો વ્લોગ પર નજર છે, વ્લોગને લાઈક કરી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી ચાલો અહીંયા આપણે આવી ગયા છે માવા લેવા માટે અને ઘણી દુકાનો આ ડસ્ટબિન મુકાઈ ગયા છે પીપળી ગ્રામ પંચાયત દ્વારા. તો તમારી દુકાને મુકાણી છે કે કોમેન્ટમાં જણાવી દીજો. અને હું રોહિતભાઈ જે છે માવા લઈને પાછા હાલતા થઈ ગયા છે ઘર તરફ, કારણ કે પપ્પાને માવા પણ દેવા જવું પડશે. તો માવા લઈને જઈએ છીએ સીધા ઘરે. અને જો જરૂરથી તમે ઇન્સ્ટાગ્રામ પેજ પર જતા તો જરૂરથી ફોલો કરી લેજો, કારણ કે 30 દિવસની સિરીઝ ચાલુ કરી છે ને અહીંયા બધા જાય છે ચા પીવા માટે. તો ચાલો આપણે પણ ચા પી આવી અને પછી આપણે જવાનું છે ભાત દેવા માટે, કારણ કે પપ્પા ગયા હતા બકરા સાર માટે. ભાત દેવાઈ ગયો તો ઘટના કાંઈક એવી બની કે પપ્પા સામે લઈને આવતા હતા એટલે ભાતને ગાડી આપણે પપ્પાને દીધી હતી ને આપણે પાછા બકરાને લઈને થઈ ગયા ઘર બાજુ હાલતા. તો ચાલો તમને આગલી ક્લિપમાં એ પણ દેખાડું. તો બકરાને લઈને થઈ ગયા હાલતા ને એક મસ્ત મજાની એક્શન પણ કરી નાખી. તો હાલો સીધા પગી જઈ ઘરે. અને જો આ એક બેન છે બધા કરતા અલગ જ હાલે છે. એમ કે છે હું કોઈની વિરોધી નથી ને જો અમારા ગામમાં એટલું પાણી ભરાઈ ગયું છે, તમારા ગામમાં કેટલું પાણી ભરાણું જરૂરથી કમેન્ટ કરી દેજો. અને વરસાદ 2 દિવસથી આવે છે તો જરૂરથી કમેન્ટ કરી દેજો તમારા ગામમાં કેટલું પાણી ભરાણું. અહીંયા આપણે રોહિતભાઈની મીઠો માવો ખરીદી દીધો. મિની વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ તમને આવતા વ્લોગમાં. ત્યાં જઈને